હાય ફ્રેન્ડ્સ, રોયલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરામાં સ્વાગત છે તમારું બધાનું. આપણે વનસ્પતિનું અને પ્રાણીઓનું વર્ગીકરણ કઈ રીતે થાય છે જોતા હતા. શું જોતા હતા? વર્ગીકરણ જોતા હતા. વર્ગીકરણમાં આપણે જે ટેકનિકલ વસ્તુઓ છે ને, આમાં એ આપણે આ લેક્ચરમાં જોઈ લીધી. ટેકનિકલ વસ્તુઓ એટલે વર્ગક એટલે શું, વર્ગીકી એટલે શું, વર્ગીકૃત કક્ષા એટલે શું, વર્ગીકૃત શ્રેણી એટલે શું. આ બધી વસ્તુઓ જે છે એ શું છે, ટેકનિકલ વસ્તુઓ છે. એ તમારે બધા બરાબર યાદ હોવી જોઈએ. એના પછી આપણે જોયું કે વર્ગીકરણ કેટલા 7 ભાગમાં વર્ગીકરણ કર્યું હતું. કેટલા 7 ભાગમાં વર્ગીકરણ કર્યું હતું. તો એ પણ આપણે જોઈ લીધું હતું કે કઈ કઈ વસ્તુમાં વર્ગીકરણ કર્યું હતું. જાતિ હતી, પ્રજાતિ હતી, કુળ હતું. બરાબર. તો શું હતું? પહેલું જાતિ, બીજું શું છે પ્રજાતિ, ત્રીજું શું છે કુળ, એટલે બરાબર લાગતું. પછી શું છે વર્ગ, પછી કુળ પછી શું છે ગોત્ર, ગોત્ર પછી વર્ગ, અને વર્ગ પછી સમુદાય, અને સમુદાય પછી શું છે સૃષ્ટિ. ક્લિયર થઈ ગયું? અહીંયા વનસ્પતિ, પ્રાણી આવે, પછી સમુદાય આવે, વર્ગ આવે, ગોત્ર આવે, કુળ આવે, પ્રજાતિ આવે ને જાતિ આવે. તો આ વસ્તુ સમજવા માટે એનસીઈઆરટી એ પોતાના સેન્ટેન્સીસ લખેલા છે અને સેન્ટેન્સીસમાં ઉદાહરણ સાથે સમજાવ્યું છે. તો આપણે જાતિ જે છે એ સમજી ગયા હતા. તો જાતિ માટે આપણે 2 પ્રજાતિઓ સમજ્યા હતા. કઈ કઈ પ્રજાતિઓ સમજ્યા હતા? એક વનસ્પતિની અને એક જે છે એ પ્રાણીની. એક વનસ્પતિની કઈ સમજ્યા હતા? સોલાનમ. અને પ્રાણીની કઈ સમજ્યા હતા? પેન્થેરા. કઈ સમજ્યા હતા? પેન્થેરા. પેન્થેરા પ્રજાતિ જે છે એ શું છે? પ્રાણીની પ્રજાતિ છે. અને આ જે છે સોલેનામ. વિડીયો પોઝ કરી અને યાદ કર્યો સોલાનમમાં કઈ 3 જાતિઓ હતી ને પેન્થેરામાં કઈ 3 જાતિઓ હતી. તો સોલાનમમાં કઈ હતી? ટ્યુબરઝમ, યસ ટ્યુબરઝમ, પછી મેલોન્જેના અને નિગ્રમ. 3 જાતિઓ હતી. ટ્યુબરઝમ બટાકા, મેલોન્જેના જે રીંગણ છે, અને નિગ્રમ જે છે કોઈ રીંગણી છે. આ પેન્થેરામાં કઈ હતી? લિયો હતી, સી પારડસ હતી અને ટાઇગ્રીસ હતી. બરાબર. આ 3 જે છે એ પેન્થેરામાં. તો આ 3 જે જાતિઓ છે એ પેન્થેરામાં હતી અને આ જે છે એ સમા હતી સોલાનમમાં. હવે આ સોલાનમ અને પેન્થેરા બંને શું છે? એ બંને શું છે? એ બંને પ્રજાતિ છે. તો હવે મને કહો કે જાતિથી પ્રજાતિ તરફ જઈએ તો લક્ષણો વધારે મળતા આવશે, થોડા ઓછા મળતા આવશે? પ્રજાતિ જે છે એવા જૂથોનું સમૂહ છે જે જાતિ કરતા થોડા ઓછા લક્ષણોનો સમૂહ છે. સમજ પડી? તો આ વ્યાખ્યા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે ને આ વાક્યો જે છે કે આ ઉદાહરણ જે છે જે બુકમાં આપેલા છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. આમાં શું કીધું છે બુકમાં? કે પ્રજાતિ નજીકના ગાઢ સંબંધ ધરાવતા. એનસીઈઆરટીના સેન્ટેન્સીસ મારે એટલા માટે વાંચવા પડે છે કે એનસીઈઆરટીના સેન્ટેન્સીસ અહીંયા સમજાયા પછી, અહીંયા ઈઝી સમજાયા પછી આ વસ્તુ તમને સમજણ નથી પડતી કે ના સાહેબો સમજાવ્યું તો આ સહેલું હતું અને આમાં તો ખબર નહીં શું એ લખ્યું છે. એટલા માટે એક સેન્ટેન્સ અહીંયા આપણે સમજી લઈશું. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથે પ્રજાતિમાં સમાજિત છે કે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે. બરાબર. જુઓ, નજીકના ગાઢ સંબંધો ધરાવતી એટલે નજીકના ગાઢ સંબંધો ધરાવતી જાતિઓ જે હોય, હવે આ જે છે રીંગણ, બટાકા, આ બધી શાકભાજીઓ છે તો બધી ક્યાં થઈ જશે? એ બધી એક જ માં જતી રહેશે, સોલેનમ પ્રજાતિ. આ પ્રજાતિ છે એ બીજી જાતિઓ કરતા અથવા બીજી પ્રજાતિઓ કરતા વધારે સમૂહ મતલબ વધારે સામ્ય લક્ષણો ધરાવશે. શું વાક્ય છે સર? કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણ ધરાવે છે. ધારો કે સોલાનમ કરતા બીજી જે પ્રજાતિઓ છે એની જે જાતિઓ છે એના સાપેક્ષે ઓછા. ધારો કે આ પેન્થેરા છે, પેન્થેરાની જાતિઓ છે બિલાડી, બિલાડી નથી, પેન્થેરામાં નથી, ફેલિસમાં છે. પેન્થેરામાં શું છે? વાઘ. તો વાઘ અને બટાકામાં તો કોઈ મતલબ છે જ નહીં. વનસ્પતિ છે, પ્રાણી છે, કોઈ સામ્યતા નથી. એટલે સોલાનમમાં જેટલી જાતિઓ હોય છે, બીજી પ્રજાતિની જાતિઓ હોય છે એના કરતાં વધારે સામ્યતાઓ ધરાવતી જે જાતિઓ હોય છે એનાથી શું બને છે? પ્રજાતિ બને છે. ક્લિયર થઈ? એક બીજી એ પ્રજાતિ છે ફેલિસ, અને ફેલિસમાં શું આવશે? બિલાડી આવશે.
ફેલિસ પ્રજાતિમાં શું આવશે? બિલાડી આવશે. તો હવે પ્રજાતિ જોઈ લઈએ. પ્રજાતિમાં શું કહે છે? પ્રજાતિ જાતિ વધુ સામાન્ય લક્ષણ ધરાવે છે. આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિ બનાવે છે. દાખલા તરીકે બટાટા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે, પરંતુ તો બંને સોલેનમ પ્રજાતિમાં. લાઈન વાળી 3 એ પેન્થેરામાં, બરાબર. અને આ પેન્થેરા એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતા જુદી પડે છે, બિલાડી કેટ્સની પ્રજાતિ છે. હવે આ બંને જે છે જાતિઓના આધારે અથવા તો પ્રજાતિઓના આધારે પ્રજાતિઓથી જે ઓછું છે એ આપણે શું આવશે? કુળ આવશે. શું આવશે? કુળ. પ્રજાતિથી જેનોમાં ઓછું મતલબ સામ્યતાઓ જે છે એ પ્રજાતિ. એટલે મતલબ હવે જો આમાં વાક્યો બદલશે ને તો તેમ તમને ખ્યાલ પડવી જોઈએ. એક જેવી પ્રજાતિઓ ભેગી થઈ અને કુળ બનાવે, અથવા પ્રજાતિથી જરાક ઓછા લક્ષણો વાળા જૂથો ભેગા થઈ અને કુળ બનાવે. બંને એક થઈ ગયું. ક્લિયર થયું? એક જેવી પ્રજાતિ એટલે મતલબ જુઓ, ધારો કે લક્ષણો વધારે હોય એવું વાક્ય વાપરવું છે તો એ શું કહેશે કે એક જેવા લક્ષણો ધરાવતી પ્રજાતિ. આવું થઈ જાય ને તો સમજી જવાનું કે કુળની જ વાત છે. ધરાવતી પ્રજાતિ. હવે અહીંયા વાક્ય બદલી નાખે એટલે ઉપર વસ્તુ બને. ધારો કે એક જેવા લક્ષણો ધરાવતી જાતિ, તો ઉપર શું હોય? પ્રજાતિઓ. પછી અહીંયા એક જેવા લક્ષણો ધરાવતી પ્રજાતિ, તો ઉપર શું હોય? કુળ હોય. સેમ ટુ સેમ એક જેવા લક્ષણો ધરાવતા કુળ, તો ઉપર શું હોય? ગોત્ર હોય. તો આવી રીતે એક જેવા લક્ષણ અથવા પ્રજાતિ કરતા ઓછા સામાન્ય લક્ષણો હોય એનું જે જૂથ છે એ ઉપર સમા હોય છે, કુળમાં હોય છે. બરાબર. શું લખ્યું છે બુકમાં? બીજી કક્ષા. હવે આ શું કહેવાય? આ બધી કક્ષાઓ જ છે ને. આમ તો આમ શું છે? કક્ષાઓ છે. કુળ એ કક્ષા છે, જાતિ એ કક્ષા છે, પ્રજાતિ પણ કક્ષા છે. બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે. બરાબર. અથવા તો એક જેવા લક્ષણો ધરાવતી પ્રજાતિઓ. કુળ એ વાનસ્પતિક અને પ્રાજનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આ વાક્ય યાદ રાખવાનું છે. કુળ શેના આધારે વર્ગીકૃત કરાવે છે? વાનસ્પતિક અને પ્રાજનનિક. આ બંનેની વસ્તુ સમજી લેજો. વાનસ્પતિક એટલે શું અને પ્રાજનનિક એટલે શું? આ બંને સમજવા જેવી વસ્તુ છે. વાનસ્પતિક સમાનતાઓ અને પ્રાજનનિક સમાનતાઓ એટલે શું? વાનસ્પતિક એટલે જો આપણા શરીરમાં બે ટાઈપની વૃદ્ધિ થાય. એક વાનસ્પતિક વૃદ્ધિ અને એક પ્રજનનિક વૃદ્ધિ. બરાબર. વાનસ્પતિક વૃદ્ધિ એટલે અહીંયા સેલ વધે, અહીંયા ગ્રોથ થાય, અહીંયા ચામડી આવે, બોડી વધે. આ દરેકે દરેક વસ્તુ શું કહેવાય? વાનસ્પતિક વૃદ્ધિ કહેવાય. ધારો કે વૃક્ષ કઈ કન્ડિશનમાં વધે છે, વૃક્ષને ખોરાકમાં શું જરૂર છે, વૃક્ષને કેવું વાતાવરણ જરૂર પડે, એ બધી એની વાનસ્પતિક વૃદ્ધિ માટે જરૂરી હોય એ બધી વસ્તુ વાનસ્પતિક વૃદ્ધિમાં આવે. પ્રાજનનિક વૃદ્ધિમાં શું આવશે? વૃક્ષ ફળ કેવું આપશે, એને ફૂલો ક્યારે પેદા થાય છે, એ જે છે એ પ્રાજનનિક વૃદ્ધિમાં આવશે. બરાબર. તો પ્રાજનનિક વૃદ્ધિ એટલે નવું એના જેવું બીજ ઉત્પન્ન કરવા માટે જે વૃદ્ધિ કરવામાં આવે છે એ આવશે પ્રાજનનિક. અને નોર્મલ જે વૃદ્ધિ થાય છે, ડાળીઓ આવશે, વિકસશે, એ બધી શું છે? વાનસ્પતિક. હવે જુઓ, બરાબર પાછું યાદ રાખજો. પ્રાજનનિક અને વાનસ્પતિક વૃદ્ધિ એટલે એનો મતલબ એવો નથી કે ખાલી એ વનસ્પતિ માટે છે. એટલે વાનસ્પતિક વૃદ્ધિ વેજીટેટિવ ખાલી વનસ્પતિ માટે નથી. વાનસ્પતિક વૃદ્ધિ જે છે આપણામાં, વાનસ્પતિક વૃદ્ધિ એટલે પ્રજનન સિવાયની જે વૃદ્ધિઓ થાય છે શરીરની નોર્મલ વૃદ્ધિ, એને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક વૃદ્ધિ. તો વનસ્પતિ સાથે સંકળાયેલો વર્ડ નથી, એ બરાબર ધ્યાન રાખવું. ડન. હવે જુઓ, વાનસ્પતિક એટલે વેજીટેટિવ અને પ્રાજનનિક એટલે રિપ્રોડક્ટિવ. વાનસ્પતિક એટલે નોર્મલ બોડીનો વિકાસ અને પ્રાજનનિક એટલે પ્રજનન કરવાની ક્ષમતા માટે થતો વિકાસ, એને પ્રાજનનિક વૃદ્ધિ કહેવાય. એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. દાખલા તરીકે વનસ્પતિ સમુદાયમાં સોલેનમ, પિટુનિયા અને ધતુરા ત્રણેય જુદી જુદી પ્રજાતિઓના એક જ કુળ સોલેનેસીમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે આ ધારો કે આપણે આટલી વાર શું ભણ્યા? જાતિ ભણ્યા, પછી પ્રજાતિ ભણ્યા. ધારો કે આપણે જાતિ ભણ્યા ટ્યુબરજમ જાતિ બને, તો એના ઉપર આ પ્રજાતિ શું હતી? સોલેનમ હતી. હવે એના ઉપર કુળ ભણવાની વસ્તુ આવી એટલે કુળ શું છે આનું? સોલેનેસી. આપણે ગુજરાતીમાં લખીએ એટલે સોલેનેસી. બરાબર. સોલેનમ ટ્યુબરજમ.
બરાબર. તો આ સોલેનેસી શું છે? કુળ છે. પણ સોલેનેસી કુળમાં કઈ સોલેનમ એકલી પ્રજાતિ આવવાની નથી. બરાબર. તો સોલેનમ સાથે સાથે શું છે? પિટ્યુનિયા, ધતુરા. ધતુરાનું ફૂલ નથી, ધતુરા પ્રજાતિ છે. એમાં ઘણા બધા જે છે એ આવશે. ઝેરી તત્વો ધરાવતા જે ફૂલો ફળ હોય અને ફૂલો ને બધા વૃક્ષો હોય ને બધા ધતુરા પ્રજાતિમાં લખાય. તો આ સોલેનમ, પિટ્યુનિયા, ધતુરા. હવે આની જાતિઓ છે, પિટ્યુનિયાની ઘણી જાતિઓ છે અને ધતુરાની ઘણી જાતિઓ છે. તો આ કયા કુળમાં મૂકવામાં આવી? સોલેનેસી કુળમાં મૂકવામાં આવી છે. બરાબર. હવે આમાં કે જ્યારે પ્રાણી સમુદાયમાં લીઓ જે છે, ટાઇગ્રીસ છે અને પારડસ વગેરે જાતિઓને પેન્થેરા પ્રજાતિ એ ફેલિસની પ્રજાતિની સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવી. ક્યાં મૂકવામાં આવી? કઈ કુળમાં મૂકવામાં આવી? ફેલિડી કુળમાં. શાના સાથે? પેન્થેરા અને ફેલિસ. તો જો આ બધા પ્રાણીઓ થઈ ગયા ને. અહીંયા આપણે કહીએ છીએ ને બિલાડી, વાઘની માસી, તો ક્યાં જતે માસી થશે? છે કુળમાં. પ્રજાતિ તો અલગ અલગ હોય છે, પણ અહીંયા કુળમાં જશો એટલે ફેલિડી જે છે કુળ એ પેન્થેરા પ્રજાતિ અને ફેલિસ પ્રજાતિ બધા નીચે. આમાં જાતિ શું આવશે? બિલાડી આવશે અને અહીંયા વાઘ, સિંહ અને દીપડો. બરાબર. તો આ ત્રણ આવશે. તો ક્લિયર થઈ ગયું. સોલેનેસી અને ફેલિડી જે છે એ શું છે? જાતિ કુળ છે. બરાબર. હવે કુળ જે આવશે, જે પણ આપણું કુળ આવશે એમાં ઈ પ્રત્યય લાગશે પાછળ. ધારો કે ફેલિડી છે ને, FEDIDEAE, પછી સોલેનેસી CEAE. બરાબર. તો EAE પ્રત્યય જ્યારે આપણે કુળ લખશું ત્યારે EAE પ્રત્યય લાગશે. જો ગુજરાતીમાં આવી બધી વસ્તુ નહીં ખબર પડે, ઇંગ્લિશમાં જે છે એ યાદ રાખજો કે જ્યારે પણ આપણે કુળ લખશું ત્યારે EAE પ્રત્યય લાગશે. બરાબર. કુળમાં હવે જે છે એ શું છે? પિટ્યુનિયા છે. તો બિલાડી કૂતરાના બાહ્ય રેખાનું, એ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય રેખાનું નિરીક્ષણ કર્યું હશે તો તેમનામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈ શકશો. તેઓ બે અલગ કુળોમાં વિભાજિત છે. એટલે શું છે? બિલાડી જે છે એ ફેલિડીમાં છે ને કૂતરું જે છે શેમાં છે? કેનિડી, CANIDAE. હવે આ જે છે ને આ બધા તમારે ગોખીને કે ગમે તે રીતે યાદ રાખવાના છે, જેટલા NCERT માં આપેલા છે. હા, તમને ક્લિયર સમજાય ની વસ્તુ તો તરત જ કોમેન્ટ સેક્શનમાં કરવાનું, એટલે નેક્સ્ટ લેક્ચરમાં હું કવર કરી દઈશ. કેનિડી જે છે એ એમાં શું આવશે? કૂતરા આવશે. અને ફેલિડીમાં શું આવશે? બિલાડી આવશે. ક્લિયર થઈ? કુળ ક્લિયર થઈ ગયું. હવે શું આવશે? ગોત્ર આવશે. ગોત્રમાં શું લખ્યું છે? કેટલાક ઉચ્ચ મતલબ સેમ ટુ સેમ ઉચ્ચ કક્ષાના જે કુળો જે ભેગા થશે, સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થશે તો ગોત્રની રચના કરશે. અથવા તો કુળ કરતે ઓછા સમાન લક્ષણો ધરાવતું જે ઉચ્ચ કક્ષા છે એને શું કહેવામાં આવે છે? ગોત્ર કહેવામાં આવે છે. ડેફિનેશનમાં તમે શબ્દો સમજશો તો વાંધો નહીં આવે. બરાબર. હવે ગોત્રમાં શું ઉદાહરણ આપ્યા છે, કઈ રીતે ગોત્ર આપ્યા છે એ જોઈએ. જોયું કે શું કહે છે? ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોના પ્રજાતિઓ કુળો જેવી કક્ષામાં વર્ગીકૃત કર્યા છે. સામાન્ય ગોત્ર અન્ય ઉચ્ચ વર્ગીકરણ કક્ષાઓ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે. ક્લિયર થઈ ગયું. કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે. કોન્વોલ્યુલેસી અને સોલેનેસી જેવા વાનસ્પતિક કુળો મુખ્યત્વે તેમને પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલિમેનિયલ્સમાં સમાવેશિત થાય છે. દેખો, હવે બે ટાઈપના પ્રશ્ન પૂછાશે. બરાબર. કે સોલેનેસી જે છે અને કોન્વોલ્યુલેસી જે છે એ બંને કુળો કયા ગોત્રમાં સમાવેશિત થાય છે? તો કયું છે? પોલિમેનિયલ્સ. બરાબર. પોલિમેનિયલ્સ છે જોઈ લઈએ. બરાબર. હા, પોલિમોનિયલ્સ. તો આ એમાં કયા બે કુળો જે છે? સોલેનેસી અને કોન્વોલ્યુલેસી. આના સ્પેલિંગ જે છે એ તમે જોઈ લેજો. કોન્વોલ્યુલેસી, સોલાનેસી. કોન્વોલ્યુલેસી હશે કદાચ. બરાબર. હા, કોન્વોલ્યુલેસી. હવે દેખો, આ બંને શું છે? આ બંને કુળ છે અને આ ગોત્રમાં સમાવેશિત છે. પણ
બે ટાઈપના ક્વેશ્ચનો હશે. જો પહેલો ક્વેશ્ચન એવો પૂછાશે કે આ બંને કુળનું ગોત્ર કયું, તો પોલિમોનિયલ્સ હશે. અને કયા આધારે પોલિમોનિયલ્સ ગોત્રમાં સમાવેશિત કરવામાં આવે છે, તો કયા આધારે કરવામાં આવે છે? પુષ્પીય લક્ષણોના આધારે. કયા આધારે? પુષ્પીય લક્ષણોના આધારે. પુષ્પીય લક્ષણોના આધારે જે છે એમને સમાવેશિત કરવામાં આવે છે, પોલિમોનિયલ્સ ગોત્રમાં કરવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? તો સોલેનોસી અને કોન્વોલ્યુસના પોતાના પુષ્પીય લક્ષણોના આધારે પોલિમોનિયલ્સ જેવા ઉચ્ચ કક્ષાના ગોત્રમાં સમાવેશિત કરવામાં આવે છે. બરાબર. જ્યારે પ્રાણીઓમાં ફેલિડી અને કેનિડી જેવા કુળો એક જ ગોત્ર કાર્નિવરામાં સમાવેશ કરવામાં આવે છે. કાર્નિવરા એટલે હિંસક પ્રાણીઓ જે હોય ને બધા કાર્નિવરામાં હશે. તો આ કાર્નિવરા જે છે એમાં ફેલિડી હશે અને કેનેડી પણ હશે. બરાબર. ફેલિડી અને કેનેડી જે છે એ સમા કાર્નિવરામાં જે છે એ પેલું છે. આપણે કઈ સાહેબ કૂતરો હિંસક પ્રાણી નથી, પણ ના જંગલી કૂતરાઓ હિંસક પ્રાણી થાય તો પછી એ છે ને ધીરે ધીરે નોર્મલ કૂતરાઓ જે છે એમને આમાંથી અલગ કરી નાખશે જાતિઓમાં ને એમાં. બરાબર. પણ કાર્નિવરામાં લગભગ જે હિંસક પ્રાણીઓ હોય બધા કાર્નિવરામાં આવતા હોય છે. બરાબર. તો આ રીતને શું હતું? ગોત્ર હતું. સેમ ટુ સેમ હવે આપણે સમજીશું વર્ગમાં જઈશું. સેમ ટુ સેમ સમજીશું વર્ગમાં. વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવે છે. બરાબર. નજીકના જે સંબંધિત ગોત્રો હોય છે એને સમાવે છે. હવે જુઓ, વાનર, ગોરીલા અને ગિબ્બન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ, બિલાડી સમાવેશિત કાર્નિવરા ગોત્ર બંનેને મમાલિયામાં સમાવેશિત કરવામાં આવે છે. બાહ્ય કર્ણપલ્લવ અને શરીર ઉપર વાળ બંને મમાલિયાના જોયા હતા ને તમે લક્ષણો કે શું હોય. બરાબર. સસ્તનમાં બંનેને. હવે વાનર, ગિબ્બન જુઓ. સસ્તન શું છે? વર્ગ છે. બે વસ્તુના ઘણા પ્રશ્નો પૂછ્યા છે કે સસ્તન શું છે? ગોત્ર છે કે વર્ગ છે કે કુળ છે? તો આપણે શું છે? સસ્તન વર્ગ છે. સસ્તન વર્ગમાં કયા કયા ગોત્રોને સમાવેશ કરવામાં આવે છે? બરાબર. તો અહીંયા બે ટાઈપના ગોત્રોને સમાવેશ કરવામાં આવે છે. એક તો કાર્નિવોરા અને પ્રાઇમેટા. પ્રાઇમેટામાં આપણે આવીશું. હ્યુમન શેમાં આવશે? પ્રાઇમેટામાં આવશે. તો કાર્નિવરામાં કોણ આવશે? વાઘ છે, બિલાડી છે, કૂતરા છે ને બધા કાર્નિવરામાં આવશે. વાનર, ગિબ્બન, ગોરીલા આ બધા શેમાં આવશે? પ્રાઇમેટામાં આવશે. બરાબર. તો હવે ધારો કે આ શું છે? વર્ગ છે. આ શું છે? ગોત્ર છે. હવે કાર્નિવરાનું કુળ શું છે? ધારો કે ફેલિડી ફેમિલી ગણીએ કે કેલિડી ગણીએ તો આ શું છે? કુળ છે. પછી આમાં ધારો કે ગણીએ આ કુળ આવી ગયું. આમાં પ્રજાતિ ગણીએ તો શું આવશે? ફેલિસ આવશે. તો શું આવશે? પ્રજાતિ. અને આમાં જાતિ ગણીએ તો શું આવશે? બિલાડી. ક્લિયર થયું? આ રીતના લાઈન બને. બિલાડી, પ્રજાતિ ફેલિસ, પછી કુળ ફેલિડી, પછી ગોત્ર કાર્નિવોરા, વર્ગ સસ્તન. ક્લિયર થયું? હવે વર્ગ પછી શું આવશે? સમુદાય આવશે. હવે સસ્તનોના વર્ગની સાથે ક્લિયર થયું? સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, ઉભય. જો આટલા બધા વર્ગો છે, આ લોકોએ વર્ગો લખ્યા છે એટલે વર્ગો જે છે આપણે લખવા પડશે. મત્સ્ય છે, ઉભયજીવી છે, વિહગ છે. વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવીઓ, સરીસૃપ, વિહગ આ બધા વર્ગોને જુઓ. સસ્તન શું છે? વર્ગ. આ લોકો બીજા કયા કીધા છે? મત્સ્ય, ઉભયજીવીઓ, પછી સરીસૃપો, સસ્તન વર્ગ, મત્સ્ય વર્ગ, ઉભયજીવીઓ વર્ગ, સરીસૃપો વર્ગ, પછી શું છે? વિહગ. યસ, વિહગ વર્ગ. આ બધા વર્ગો છે એમને શેમાં મૂકવામાં આવશે? હવે સમુદાયમાં મૂકવામાં આવશે. પણ સમુદાય માટે કયા લક્ષણના આધારે સમુદાય મૂકવામાં આવશે? બરાબર. આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજામાં મૂકવામાં આવે છે. મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર. આ બંને વસ્તુ આપેલી છે કે મેરુદંડ એટલે આપણે કરોડરજ્જુના મેરુદંડી અને અમેરુદંડી. દેખો, મેરુદંડ અને કરોડરજ્જુ બે અલગ અલગ છે એટલે એ જોઈશું. મેરુદંડ એટલે પાછળ કોઈ પણ સપોર્ટ હોય ને આ દંડ એને મેરુદંડ કહેવાય. અને પૃષ્ઠભાગે બે ભાગ હોય. એક તો પૃષ્ઠભાગ હોય એટલે પાછળનો, વક્ષ ભાગ હોય એટલે આગળનો. પીઠ બાજુ એટલે વક્ષ અને પાછળની ભાગી પીઠ બાજુ એટલે પૃષ્ઠ. તો પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર હોય. આપણું જે કરોડરજ્જુ છે ને અંદરથી પોલું હોય. તો પોલું ચેતાતંત્ર અને મેરુદંડ ધરાવતા લક્ષણોને, મતલબ આ લક્ષણો જેને હોય ને એવા બધા વર્ગોને ભેગા કરીને એક સમુદાયમાં મૂકવામાં આવે. બરાબર.
ઉચ્ચ કક્ષાના પૃષ્ઠભાગે પોલ જેવા અક્ષર લક્ષણો એક જ સમુદાયમાં મૂકવામાં આવે. સમુદાયને શું કહેવામાં આવે છે? મેરુદંડી. કયો સમુદાય છે? મેરુદંડી સમુદાય. જે પાછળ મેરુદંડ હોય અને આ બધાને એક જ સમુદાયમાં. એટલે જુઓ તમે, જેટલા આ લોકો છે બધા એક જ મસામાં આવશે. મેરુદંડ બિલાડી હોય કે વાઘ હોય કે માણસ હોય કે વાંદરો હોય, પાછળ તો જે છે એ મેરુદંડ આવેલો જો, એટલે બધા સમા આવશે મેરુદંડી. તો ફરીથી સમ થઈ મેરુદંડી. ધારો કે આપણે બિલાડીની જ આગળ ગણતા હતા, તો મેરુદંડી શું થઈ ગયું? મેરુદંડી થયું સમુદાય. હવે એનો વર્ગ શું આવશે? બરાબર, વર્ગ એ લોકોનો શું આવશે? બિલાડીનો વર્ગ શું હતો? પ્રાઇમેટા. પછી શું આવશે? કાર્નિવોરા. પછી શું આવશે? પેલિડી. પછી શું આવશે? ફેલિસ. પછી શું આવશે? બિલાડી. આ રીતે થશે ને, બરાબર. તો આ બિલાડી છે, આ જાતિ. આ શું હશે? જાતિ. આ શું હશે? પ્રજાતિ. આ શું હશે? કુળ. આ શું હશે? વર્ગ. પછી ગોત્ર. શું છે? ગોત્ર. પછી આ શું છે? વર્ગ. પછી આ સમુદાય. ક્લિયર થઈ? તો આ રીતના, મતલબ આ બિલાડી અથવા તો વાઘ અથવા તો કોઈ પણનું તમે આ રીતના કાઢી શકો. મનુષ્યનું આવી રીતે આવશે, આમાં જે અહીંયા હોમિનિડી આવશે ને એ રીતે બદલાઈ જશે. બરાબર. તો અહીંયા જો પ્રાઇમેટા અને માંસાહારી, પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ સસ્તન. અહીંયા જે છે પ્રાઇમેટા જે વર્ગ આવશે સસ્તન. શું આવશે? સસ્તન. યસ. મેરુદંડી, સસ્તન. પછી કાર્નિવોરા. પ્રાઇમેટા અલગ હતું. કાર્નિવોરા, પેલિડી, ફેલિસ ને બિલાડી. તો આ તમને સમજાવવા માટે આવી રીતે તમે શું છે આખી લાઈન કરી શકો છો. કોઈ પણ વસ્તુની તમને આવે. હવે મેરુદંડી સમુદાય થઈ ગયો. હવે શું આવશે? સૃષ્ટિ. તો સૃષ્ટિમાં તો બે જ વસ્તુ છે, અથવા તો પ્રાણી સૃષ્ટિ હોય અથવા તો વનસ્પતિ સૃષ્ટિ હોય. જુઓ, પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજામાં મૂકવામાં આવે છે, તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિ તે અલગ છે અને બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત છે. આ પછી આપણે બે જૂથોને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ જાતિથી લઈ હવે શું આવશે? સૃષ્ટિ. ધારો કે હવે પ્રાણી સૃષ્ટિ, પછી આપણે કીધું એમ બરાબર, પ્રાણી સૃષ્ટિ, પછી સમુદાય લો, પછી વર્ગ લો, પછી ગોત્ર લો. એવી રીતે તમે દરેક વસ્તુમાં આગળ જઈ શકો છો. તો હવે ધારો કે સમુદાય લો તો મેરુદંડી, પછી એનું એ સસ્તન, પછી કાર્નિવોરા, પછી ફેલિડી, પછી ફેલિસ, પછી બિલાડી. 7 થઈ ગયા નહીં? 1 2 3 4 5 6 7 થઈ ગયું. તો આ રીતના આ એકની વસ્તુ થઈ ગઈ. તો આવી રીતે દરેક પ્રાણીનું અને દરેક વનસ્પતિને છેક સુધી વિભાજિત કરવામાં આવે છે. તો આ શું થઈ ગઈ? બિલાડીની જાતિ થઈ ગઈ. આ શું થઈ ગયું? પ્રજાતિ થઈ ગઈ. આ શું થઈ ગયું? કુળ થઈ ગયું. આ થઈ ગયું ગોત્ર. આ થઈ ગયો વર્ગ. આ સમુદાય. આ થઈ ગઈ સૃષ્ટિ. ક્લિયર થઈ? તો આ જે છે આખી વસ્તુ અહીંયાથી જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. આવી રીતે બિલાડીને, વાઘને, મનુષ્યને દરેકને જે છે એ જુદા પાડી શકાય છે. હવે જુઓ અહીંયા શું આપેલું છે. આ વાક્યો જાતિથી લઈ સૃષ્ટિના વર્ગીકરણ કક્ષાને ચડતા ક્રમમાં બતાવી છે. ચડતા ક્રમમાં એટલે એક પછી એના ઉપર એક વધારે, એક એના ઉપર વધારે. ઉપરાંત વૈજ્ઞાનિકોને વિવિધ વર્ગકોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક શ્રેણીમાં ઉપકક્ષાઓ પણ વિકસાવી છે. હવે આ કક્ષાની બાજુ જે છે ધારો કે સમુદાયમાં ઉપસમુદાય કરું ને તો એ શું કહેવાય? ઉપકક્ષા કહેવાય. ધારો કે આ સમુદાય છે મેરુદંડી, એમાં હું વર્ગ ના કરું, એને વર્ગની અને સમુદાયની વચ્ચે હું આમ કરું કે ભાઈ ઉપસમુદાય, તો એ શું છે? ઉપકક્ષા છે. બરાબર યાદ રાખજો. ઉપવર્ગ છે, ઉપસમુદાય છે, ઉપકુળ છે, ઉપગોત્ર છે, આવું આવે તો એ શું કહેવાશે? એને ઉપકક્ષા કહેવાશે. આકૃતિ 1.1 ક્રમિક શ્રેણી તરફ જુઓ. તમે કહી શકશો કે આ ગોઠવણીનો આધાર શું છે? ઉદાહરણ માટે કહીશું કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય. જાતિથી સૃષ્ટિ ઉપર જઈશું તો સામાન્ય લક્ષણોની સંખ્યા શું થશે? ઘટતી જશે. અહીંયા સસ્તનમાં તો જુઓ ને કેટલા બધા લોકો આવી ગયા, કાર્નિવોરામાં ઘણા બધા આવી ગયા, ફેલિડીમાં થોડા ઓછા, ફેલિસમાં ઓછા, અહીંયા તો ખાલી બિલાડી. સમજણ પડી? અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તો લક્ષણોની સંખ્યા વધતી જાય.
ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે. ધારો કે મેરુદંડીમાં એનો એ બીજા સજીવ સાથેનો સંબંધ શું છે એમાં ઘણી મુશ્કેલી પડે, કારણ કે મેરુદંડીમાં તો બધાય છે, બરાબર, પણ આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. હવે અહીંયા તમને ઘરમાંથી મનુષ્ય, આંબો, ઘઉં જેવા કેટલાક સજીવોનું કક્ષામાં અહીંયા સૂચન કરવામાં આવ્યું છે. એ કોઠો તમે બરાબર કરજો. તો આપણે શું ભણ્યા? વર્ગીકરણ ભણી ગયા, વર્ગીકરણની આ જે કક્ષાઓ છે એ ભણી ગયા, કક્ષાઓથી કઈ રીતે વર્ગીકરણ થાય છે એ ભણી ગયા. આની માટેના એનસીઈઆરટીના સેન્ટેન્સીસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ ધ્યાનથી તમે લોકો એક એક વસ્તુઓ વાંચજો, બરાબર. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.